ફરી એકવાર તમારી સમક્ષ મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, જુદી અનેક કસોટીઓ હોય છે. એ જુદી જુદી કસોટીઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાન જે સંશોધનો કરે છે એ સંશોધનમાં આંકડાશાસ્ત્રની જરૂર પડતી હોય છે. તો આ જે આંકડાશાસ્ત્ર છે એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો અને એની મર્યાદાઓ જાણવી અને ક્યારે કેટલું સંશોધન કાર્ય માટે શું જરૂરી છે, જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશ્નાવલી પદ્ધતિનો એક વિશિષ્ટ ઉપયોગ કરીને જુદી જુદી તુલાઓ ફિલઅપ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ બે સંસ્થામાં કાર્ય કરતા કર્મચારીઓનું વ્યક્તિત્વ કેવું છે, કાર્યને લગતો સંતોષ કેવો છે, કાર્ય સામેલગીરી કેવી છે, એટલે કે જોબ ઇન્વોલ્વમેન્ટ, જોબ સેટિસ્ફેક્શન અને પર્સનાલિટી, આ ત્રણ વસ્તુ તમારે એ જે તે કાર્યકર્તાઓનું માપન કરવું છે. તો કઈ તુલાઓનો ઉપયોગ કરશો તમે? બરોબર, કેટલની ઘણી બધી મનોવિજ્ઞાનની કસોટીઓ છે માપન, વ્યક્તિત્વના માપન કરવા માટે. પણ અમુક કસોટીઓ પર્ટિક્યુલર એવી છે કે કામના કલાકને જ ધ્યાનમાં રાખીને કાર્ય સંતોષ માપવામાં આવે, કે તમારી સમાયોજનની કક્ષા માપવામાં આવે, કે તમારું કાર્ય પ્રત્યેનું મનોવલણ કેવું છે એ માપવામાં આવે. તો સૌથી પહેલા તો તમારે કઈ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવાનો છે એ નક્કી કરવું પડે છે. અને એ શેને આધારે થાય છે? તો કે છે કે તમારી સંશોધન, દાખલા તરીકે સંગઠન પ્રતિબદ્ધતા, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, તમારી સંગઠન પ્રતિબદ્ધતા કેવી છે, તમારું એમાં એ પ્રત્યેનું વર્તન કેવું છે. તો માની લ્યો કે ખાનગી સંસ્થા, અર્ધ ખાનગી સંસ્થા અને પૂર્ણ ખાનગી સંસ્થા. તો સંસ્થાના આ ત્રણ પ્રકારો થઈ ગયા. જેમ કે અમદાવાદમાં 180 યુનિવર્સિટીઓ છે. કેટલી? 180 યુનિવર્સિટી. પારુલ યુનિવર્સિટી જે છે એ અર્ધ સરકારી કહેવાય. આર્ય કન્યા ગુરુકુલ પોરબંદરની સંસ્થા છે એ પૂરી રીતે પ્રાઇવેટ એજ્યુકેશન સંસ્થા કહેવાય. અને ઇગ્નુ યુનિવર્સિટી છે એ સરકારી સંસ્થા કહેવાય, સંપૂર્ણ સરકારના હાથમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં. તો આવી જુદી જુદી ત્રણ સંસ્થાઓમાં કાર્ય કરતા કર્મચારીઓનું કામ પ્રત્યેનું વલણ, કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી, આવું માપન કરવું છે. તો સૌથી પહેલા તો આપણે વિચાર કરી લેવો પડે કે આપણું ડેટા કલેક્શન આપણે કઈ રીતે કરશું. પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા કરશું,
મુલાકાતની પદ્ધતિ દ્વારા કરશું કે અન્ય કોઈ પદ્ધતિ દ્વારા? હવે અહીંયા તમે ડેટા કલેક્શન કેટલું કરશો એમાં તમારે બેલેન્સ કરવું પડે, ત્યારે એક સારી રિસર્ચ ડિઝાઇન જેને કહેવાય કે તૈયાર થાય છે. ડેટા કલેક્શનમાં માની લ્યો કે તમે ઇગ્નુ યુનિવર્સિટીના કર્મચારીઓ 30 કર્મચારીઓનું ડેટા કલેક્શન કર્યું. કઈ પદ્ધતિ દ્વારા? તો કે છે કે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ, બંને પદ્ધતિ દ્વારા. એ પછી છે અર્ધ સરકારી સંસ્થા. તો એચકેમાં આવેલી અમદાવાદમાં આવેલી એચકે આર્ટ્સ કોલેજ, હરિવલ્લભભાઈ કાળીદાસ કોલેજ, બરોબર, જે અર્ધ સરકારી છે, જેના કોઈ ટ્રસ્ટી છે, ભલે તમારો પગાર ગાંધીનગરથી થાય, પરંતુ એ જે ટ્રસ્ટી કે એ જે સંસ્થા જે છે એ કઈ રીતે કાર્ય પદ્ધતિ એની કેવી છે, કઈ રીતે કાર્ય કરી રહી છે, એનું એક મહત્વ હોય છે. બરાબર, લગભગ 60-40 નો રેશિયો હોય. 60% ગવર્મેન્ટના હાથમાં હોય. તમારે જે કંઈ સિલેબસ હોય, જે કંઈ વિષયોની મંજૂરી લેવાની હોય, કે તમારો જે પગાર બિલ બને એ બધું ક્યાંથી બને? તો કે છે કે ગુજરાત યુનિવર્સિટી અને ગાંધીનગરથી બને. પરંતુ સંસ્થામાં તમારે કયો વિષય ભણાવવો, કયો વિષય ન ભણાવવો, સોફ્ટ સ્કિલમાં તમારે કયો વિષયને તમે પ્રાધાન્ય આપો છો. દાખલા તરીકે એચકે આર્ટ્સ કોલેજમાં નાટ્ય પ્રવૃત્તિને જો પ્રાધાન્ય આપવામાં આવતું હોય તો એ પરફોર્મિંગ આર્ટના કોઈ પણ વિષયને સોફ્ટ સ્કિલમાં ભણાવી શકે. એ સંગીત હોય, નાટ્ય હોય, નૃત્ય હોય, એ જ રીતે પત્રકારત્વ હોય, એ જ રીતે ગ્લોબલ વોર્મિંગ વિશે તમે ભણાવી શકો, વાતાવરણની જે અસર પડે છે એના વિશે ભણાવી શકો, કોમ્પ્યુટર જ્ઞાન આપી શકો, કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ તમે શરૂ કરી શકો. એ જ રીતે અન્ય યુનિવર્સિટીની કોઈ જવાબદારી એ તમે સ્વીકારી શકો. જે રીતે ઇગ્નુ યુનિવર્સિટી કનેક્ટ એલડી આર્ટ્સ કોલેજ છે, જે રીતે આંબેડકર યુનિવર્સિટી કનેક્ટ એચકે આર્ટ્સ કોલેજ છે, એ જ રીતે દર રવિવારે કોઈને કોઈ એક્ઝામ્સ જે ગવર્મેન્ટની લેવાતી હોય, એ જીપીએસસીની એક્ઝામ્સ છે, યુપીએસસીની એક્ઝામ્સ છે, તો આવી એક્ઝામ પણ જે તે યુનિવર્સિટી કે જે તે કોલેજો કન્ડક્ટ કરતી હોય છે, જવાબદારી લેતી હોય છે, જેથી કરીને નોકરી કરતા કર્મચારીઓને વધારે આર્થિક લાભ મળે. હવે માની લ્યો કે યુપીએસસી, જીપીએસસી કે એલઆઈસીની એક્ઝામ કે બેંકમાં કોમ્પિટિટિવ એ બધી જે એક્ઝામ છે, સ્પર્ધાત્મક બધી એક્ઝામ્સ છે, એ લેવાતી હોય એ સંસ્થામાં, એચકે આર્ટ્સ કોલેજમાં પણ લેવાય છે, એલડી કોલેજમાં પણ લેવાય છે, ગુજરાત કોલેજમાં પણ લેવાય છે. તો એ કર્મચારીઓને પૈસા કમાવાનો મોકો મળે છે સુપરવિઝન કરીને. એ જ રીતે ઘણી જગ્યાએ તમે જો જીપીએસસીના ક્લાસ, યુપીએસસીના ક્લાસ ચાલતા હોય છે. હું પણ જીપીએસસીના ક્લાસ ભણાવવા માટે જાઉં છું. ટેટની એક્ઝામ જે લોકોને દેવી હોય, નેટની એક્ઝામ જે લોકોને દેવી હોય, તો 1 મહિનાના કે 2 મહિનાના ક્લાસીસ જે તે સંસ્થા દ્વારા કન્ડક્ટ થતા હોય છે. જ્યારે અમુક સંસ્થા એવી હોય છે કે માંડ 3 વિષય, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત, બીજું કંઈ ખાસ હોય નહીં. તો જો કાર્ય સંતોષની વાત આપણે કરવી છે, કાર્ય સામેલગીરીની વાત આપણે કરવી છે,
અને કાર્યકર્તા ના જે મનોવલણ છે, દ્રષ્ટિકોણ, પોતાના કામ પ્રત્યેનું દ્રષ્ટિકોણ સ્વાભાવિક છે. અહીંયા જીવન પ્રત્યેનું દ્રષ્ટિકોણની વાત ઇનડાયરેક્ટલી આવી જાય છે, પરંતુ કાર્ય સ્થળ દરમિયાન જે તે વ્યક્તિનું મનોવલણ જે છે એ પણ કાર્ય સંતોષ ઉપર, કાર્ય સામેલગીરી ઉપર અસર પમાડે છે, એની ઇફેક્ટ હોય છે. તો અહીંયા ફેક્ટોરિયલ ડિઝાઇનનો આપણે ઉપયોગ કરવો પડશે, કારણ કે 3 થી વધુ કસોટીઓ ફિલઅપ કરાવવાની છે અને 3 જેટલી સંસ્થા છે, જેમાં એક સરકારી છે, એક અર્ધ સરકારી છે અને એક ટોટલી જેને કહેવાય કે ખાનગી સંસ્થા છે, પ્રાઇવેટ સંસ્થા છે. એક તો એ 3 સંસ્થા વચ્ચેનો શું તફાવત છે, પહેલી હાઇપોથિસિસ થઈ. હવે એ બીજી હાઇપોથિસિસ એ રીતે થાય કે એના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનું મનોવલણ કેવું છે, સાથે સાથે એ પણ તમારે વિચાર કરી લેવો જોઈએ કે એમાંથી આપણે સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે શેને પસંદ કરીશું, આધારિત પરિવર્ત્ય તરીકે તમે શેને પસંદ કરવા માંગો છો, અને નિયંત્રિત પરિવર્ત્ય તરીકે તમે શેને પસંદ કરવા માંગો છો. દાખલા તરીકે કોઈ સંસ્થામાં એવું હોય કે નેટ કે ટેટની એક્ઝામ પાસ હોય એને જ કાઉન્સલર તરીકે રાખવામાં આવે, એને જ અપોઇન્ટમેન્ટ આપવામાં આવે, ટૂંકમાં ભણાવવા માટેની. એવું એક ક્રાઇટેરિયા છે. તો એને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય કે પીએચડી થયેલા હોય એને જ ઇગ્નુ યુનિવર્સિટીમાં એઝ એ કાઉન્સલર તરીકે વિઝિટિંગ ફેકલ્ટીમાં બોલાવવામાં આવે. તો એનો ક્રાઇટેરિયા છે ઇગ્નુ યુનિવર્સિટીનો. પરંતુ ખાનગી સંસ્થામાં આવું હોતું નથી. ખાનગી સંસ્થામાં કોઈ માંડ TYBA પાસ થઈને બહાર નીકળવું હોય, MA પાસ થઈને બહાર નીકળવું હોય તો જરૂરી નથી કે એ લોકો ગવર્મેન્ટના નિયમનું પાલન કરે અથવા તો યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે પોતાની સંસ્થા એ ન પણ ચલાવે, કારણ કે એ જે સંસ્થા છે એ ગવર્મેન્ટ પાસેથી ગ્રાન્ટ લેતી નથી, એ પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી ચલાવે છે. તો એના પોતાના નિયમો અલગ હોય. એ લોકો પ્રેક્ટિકલ નોલેજને માની લ્યો કે વધારે મહત્વ આપતા હોય અને લતા મંગેશકરની આગળ કોઈ ડિગ્રી ના હોય સંગીત વિશારદની, અને છતાં એને એ બોલાવી શકે ટ્રેનિંગ આપવા માટે. એ જ રીતે કોઈ ફર્નિચર બનાવવા વાળો જે છે તો એની પાસે કોઈ ડિગ્રી ના હોય પણ એ બહુ સરસ ફર્નિચર બનાવતો હોય, એના બાપ દાદાનો ધંધો હોય, તો એની આગળ ભલે કોઈ ડિગ્રી ના હોય છતાં એને એ ખાનગી સંસ્થામાં બાળકોને શીખવવા માટે એને બોલાવવામાં આવે છે. એ જ રીતે સોફ્ટવેર એન્જિનિયરિંગ લઈ લ્યો અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને લઈ લ્યો, તો એની ડિગ્રી જરૂરી નથી, એને આવડે છે, પોતે દુકાન લઈને બેઠો છે, તો એક સર્ટિફિકેટ એને કોઈ લખી દે કે એને આ કામ આવડે છે, એને આટલા વર્ષનો અનુભવ છે અને 30 વર્ષથી આટલી જગ્યાએ સરકારી ખાતામાં એને આ પ્રકારનું ઇલેક્ટ્રિકનું કામ કરેલું છે. તો એના આધારે એ કોઈ પણ આવી એજ્યુકેશન સંસ્થામાં એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે
જે ડિગ્રી લીધેલો માણસ ભણાવી શકતો હોય એવું જ આ કંઈક ભણાવી શકે છે, પણ ખાનગી યુનિવર્સિટીમાં. તમને કોઈ સરકારી યુનિવર્સિટી ના બોલાવે. અર્ધ ખાનગીમાં શું થાય તો કે છે કે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે બોલાવવામાં આવે, પણ એનો જે પગાર જે છે એ જે તે ટ્રસ્ટ ચૂકવતી હોય છે, નહીં કે ગાંધીનગરથી એમનો પગાર નથી થતો. એટલે ગાંધીનગરમાં જે 1.5 લાખ પગાર થાય છે એ આવી અર્ધ સરકારી સંસ્થાઓમાં માત્ર 10,000 જ આપતા હોય એવું બને, માત્ર 15 કે 20,000 આપતા હોય એવું બને. દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં આવેલી CU શાહ યુનિવર્સિટી, એનો જે પગાર થાય છે આર્ટ્સ ફેકલ્ટીમાં, તો એ તદ્દન ટ્રસ્ટ પ્રાઇવેટ છે, ટ્રસ્ટ ચૂકવે છે. કોઈનો પગાર 50,000 થી વધારે નથી, VC નો 50,000, બધા લેક્ચરરોનો 40 થી 45. તો ખાનગી ક્ષેત્ર જે છે એમાં કોઈની દખલગીરી ચાલતી નથી, પરંતુ પ્રાઇવેટ સેક્ટર જે છે, સરકારી ગવર્મેન્ટ સેક્ટર જે છે, તો એ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરે છે. એને પોતાના નિયમો હોય છે. એડમિનિસ્ટ્રેશન તરીકે જે માણસ નિમાયો હોય, વીસી કે પ્રો વીસી કે પ્રિન્સિપાલ, તો એને ગુજરાત યુનિવર્સિટીના નિયમોનું પાલન કરવું પડે છે. અને ગુજરાત યુનિવર્સિટીની ઉપર યુજીસી છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જ ગુજરાત યુનિવર્સિટી જે છે એ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવેલી અન્ય જે કોલેજો છે જુદી જુદી, એની દેખરેખ કરતી હોય છે. ઇવન પરીક્ષા નીતિની વાત પણ આવી ગઈ. તો તમે જુઓ, એક સંશોધન કરતા પહેલા કેટલી બધી વાતનું વિચાર કરી લેવો પડે છે આપણે, કે તમારામાં નોલેજ હોવું જોઈએ, તમારામાં એ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એ ટેકનોલોજીનો તમારે ઉપયોગ કરવો જોઈએ, કે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી આ ત્રણેયના જે કર્મચારીઓ જે છે 100% એ લોકોનું કાર્ય સંતોષનું લેવલ અલગ હશે, એ લોકોનું મનોવલણ અલગ હશે, અને જેને કહેવાય કે એ લોકોનું કાર્ય સામેલગીરી એ પણ અલગ હશે. ખાનગી યુનિવર્સિટી કે ખાનગી સંસ્થાઓમાં જે કર્મચારી જે છે એ અસલામતીની ભાવના અનુભવે છે, એવું એક મારા સંશોધનમાં તારણ આવેલ. કારણ કે મને યાદ છે બરોડામાં આવેલી GSCL, ટોટલી ખાનગી સંસ્થા, 16S નું ઉપાર્જન કરવા વાળી GSCL સંસ્થા, તો એમાં જે કેમિકલના કામ કરતા જે એન્જિનિયર કે જે કંઈ કર્મચારીઓ જે છે, જે કંઈ સ્ટાફ છે, એ લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાની સાથે સાથે રાજીનામું પણ લખાવી લેવામાં આવે છે. આ તદ્દન ખાનગી માહિતી બીતા બીતા બિચારા એક કર્મચારીએ મને આપેલી. હવે તમે અપોઇન્ટમેન્ટ લેટર આપીને તરત જ એમ કહો કે તમે તમારા રાજીનામા ઉપર પણ સહી કરીને અમને આપી દો, એટલે ટૂંકમાં કાંડા કાપીને આપી દો એમ. તમારા જરાક કંઈક તમારી યારે વાંધો પડે તો એ તમને તરત જ તમારી પરમિશન લીધા વગર
શોર્ટ ટાઈમ નોટિસ આપ્યા વગર રાતોરાત તમને સંસ્થામાંથી કાઢી શકે છે. તો લટકતી તલવાર હોય તમારી ઉપર તો એ કાર્ય કરવાની તમને મજા, સિક્યુરિટી ફીલ કરો ને તમે. એ જ રીતે માની લ્યો કે લિવિંગ રિલેશનશીપમાં કોઈ છોકરી કોઈ છોકરા સાથે રહેતી હોય, પ્રેમ હોય, પૈસો હોય, બે સરસ રીતે જીવતા હોય, મોજ મજા કરતા હોય, દર મહિને ફરવા આબુ જતા હોય, બેયનું બેંક બેલેન્સ પણ સરસ હોય, બંને સરખા ભાગે પૈસા કમાઈને સરખા ભાગે વાપરતા હોય, એકબીજાથી કંઈ છુપાવતા ન હોય, છતાં આપણી સંસ્કૃતિ પ્રમાણે અને આપણો જે રીતે ઉછેર થયો છે એ પ્રમાણે, આપણા બંધારણ પ્રમાણે, આપણા સનાતન ધર્મ પ્રમાણે એ છોકરી હંમેશા એના દિલના એક ખૂણામાં અસલામતીની ભાવના અનુભવતી હોય છે. એને સતત બીક હોય છે કે ક્યાંક મારું બ્રેકઅપ ન થઈ જાય. બ્રેકઅપ થઈ જશે તો હું તો આની હારે 2-3 વર્ષથી રહું છું, આખા સમાજને ખબર છે, તો પછી મને આ માણસ કાઢી મૂકે તો સમાજને હું શું મોઢું દેખાડીશ. આવા એને સતત વિચારો આવતા હોય છે. હવે એ જ્યારે ઇનસિક્યુરિટી ફીલ કરે છે ત્યારે પેલા છોકરાને ફોર્સ કરે છે કે તું મારી સાથે લગ્ન કર, અને પેલો છોકરો એમ કે છે કે હજી વાર છે, તારી સાથે જ લગ્ન કરીશ પણ હમણાં નહીં. એટલે બંને વચ્ચે એક પ્રકારનો ખટરાગ ઉત્પન્ન થાય છે. કારણ કે લિવિંગ રિલેશનશીપ કે મૈત્રી કરાર એ આપણા બંધારણમાં માન્ય નથી. હિન્દુ લો પ્રમાણે બહુપતિત્વ કે બહુપત્નીત્વ એ શક્ય નથી. પછી કોન્સિક્વન્સીસ જોવામાં આવે, એના પણ ઘણા બધા ઉપાયો ને એના પણ પેટા વિકલ્પો કે કલમો છે કે કોઈ વિશિષ્ટ સંજોગોમાં એવી કોઈ ઘટના બને અને એક કોર્ટમાં જાય કેસ, તો એનો ચુકાદો અલગ હોઈ શકે. પરંતુ આ તો આખી એક ડિફરન્ટ વાત કરી, પણ આવા કેસ સ્ટડીઓમાં સંશોધન કાર્ય કઈ રીતે કરવું, મુલાકાત પદ્ધતિ દ્વારા, પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા કઈ કસોટીઓનો ઉપયોગ કરવો, અને એ જે તે કસોટીઓ કેટલા અંશે વિશ્વસનીય અને યથાર્થ છે, આ બધી જ વાતનો વિચાર કરી લેવો પડે છે. માટે મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ બધા જ સંશોધનો તુલનાત્મક જોવા મળે છે. હવે માની લ્યો કે અહીંયા તમે મનોવલણની તુલનાનો ઉપયોગ કર્યો કે કાર્ય પ્રત્યેનું વલણ કેવું છે ખાનગી સંસ્થામાં જે કર્મચારીઓ છે એનું. તો જ્યાં અસલામતીની ભાવના અનુભવતા હોય તો કાર્ય પ્રત્યેનું જે વલણ છે એ બરોબર નહીં જ હોય. અને આ તો મજૂર જેવું હોય છે ખાનગી સંસ્થાઓમાં,
કેટલા કલાક તમે કામ કરો છો એના ઉપરથી પગાર નક્કી થતો હોય છે. જ્યારે સરકારી સંસ્થામાં 10 વાગે આવી ગયા, ટિફિન લઈને આવી ગયા, 2 કલાક અગરબત્તી અને સીમૈમન સ્તોત્ર બૈલા, શ્રાવણ મહિનો છે એટલે તમારો મૂડ નથી તો ફાઇલ જે ટેબલ ઉપર હતી એ ખોલીને તમે જોઈએ નહીં. 2 વાગ્યા, ટિફિન જમી લીધું, મોઢા ઉપર રૂમાલ રાખીને લાંબા પગ કરીને સૂઈ ગયા. રિસેસ છે, બહાર બોર્ડ મારી દીધું, રજા સિવાય અંદર આવવું નહીં. જોકે હવે એ ગેરકાયદેસર છે. કોઈ પણ સંસ્થામાં બહાર એવું ન લખી શકો તમે કે રજા સિવાય અંદર આવવું નહીં, કારણ કે એ પબ્લિક પ્રોપર્ટી છે. પબ્લિક ગમે ત્યારે અંદર જઈ શકે એના રૂમમાં, કલેક્ટરના રૂમમાં જઈ શકે. રજા સિવાય અંદર તમે પરમિશન માંગો એ જુદું છે કે ફોર્મ ભરો કે ભાઈ હું આવું, એમ મારે આ કામ છે. પણ તમે હવે એવું બોર્ડ ના મારી શકો કે રજા સિવાય અંદર આવું નહીં. ઇવન ખાનગી સંસ્થાઓમાં પણ એ ગેરકાયદેસર છે. તો જેને કહેવાય કે તમારા પૂજ્ય પિતાશ્રીની પેઢી હોય એ રીતે વર્તન ખાનગી સંસ્થામાં થતું નથી, પરંતુ સરકારી જમાઈ જેને કહેવાય કે જે સરકારી નોકરી કરે છે એ સંસ્થાને ચાલે તો પોતાના ઘરે લઈ જાય પૈડા નાખીને, જેથી આવવું ન પડે, બધું ઘરે જ પતાવી દે. ઘરે બેઠા બેઠા પગાર લેવા વાળાઓ ઘણા છે. સરકાર એને સસ્પેન્ડ કરી દે ને તો એનો અડધો પગાર ચાલુ રાખવો પડે. બોલો, આવા નિયમ છે. અને અંતે 20 વર્ષે જીતીને આવે ને એટલે બધો જે અડધો પગાર એને દેવાનો બાકી હતો પૂરો દેવો પડે. તો એમાં લાભ કોને થયો? કર્મચારીને. ઘરે બેઠા બેઠા એને પગાર ખાધો, સાઈડમાં બીજું કંઈક કામે કર્યું. દાખલા તરીકે કોઈ પણ કોર્ટના જે જજ છે એને કોઈ પણ કારણસર સસ્પેન્ડ કરવામાં આવે. દાખલા તરીકે ફેસબુકમાં હમણાં જ એક કિસ્સો વાંચ્યો 3 દિવસ પહેલા, કે ફેસબુકમાં એક લેડી જજ, જેનું નામ મારે બોલાય નહીં, બરોબર, પણ સોશિયલ મીડિયામાં એ અવેલેબલ જ છે, જાણી લેવું તમને એમાં રસ હોય તો. પણ ઘટના જાણવામાં આપણને રસ હોવો જોઈએ, કારણ કે આપણો જે દ્રષ્ટિકોણ છે એ કોઈ વ્યક્તિને બદનામ કરવાનો નથી, પરંતુ સંશોધન કરવાનો છે. તો એ જજ લેડી જે છે ફેસબુક ઉપર કોઈ જજમેન્ટનું ડિસ્કશન કરતી હતી સોશિયલ મીડિયામાં, અને એનો કોઈ વિરોધ કર્યો અને એ લેડી જે છે એ સસ્પેન્ડ થઈ. કારણ કે આ અત્યંત ખાનગી વાત છે, કોઈના જજમેન્ટની તમે ડિસ્કશન ના કરી શકો. એ પણ જજમેન્ટ હજી આવવાનું હોય એ પહેલા અત્યંત મોટો ગુનો ગણાય. છતાંય એ લેડીને સસ્પેન્ડ કરી દીધી. પણ જ્યાં સુધી એ વસ્તુ પુરવાર નહીં થાય કે એ જ કેસનું એ ડિસ્કશન કરતી હતી, ત્યાં સુધી એને ટર્મિનેટ ના કરી શકે. કોર્ટમાં કેસ ચાલશે. તમે સમજો છો કે એ કેસ લગભગ 20 વર્ષ ચાલે, 10 વર્ષ તો હાવ હાચું. કારણ કે એટલા બધા ન્યાયતંત્રની પાસે ઢગલાબંધ કેસ છે આવા. હવે જજ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે કેસમાં એ અંતે જીતી જ જાય છે, કારણ કે એ પ્રૂવ કરવું બહુ મુશ્કેલ છે કે તમે ઈ જ કેસનું ડિસ્કશન કરતા હતા, તમે કોઈ કેસ સ્ટડીનું પણ ડિસ્કશન કરતા હોય એવું બને. નામ સરખા હોય એવું બને, કોર્ટ સરખી હોય એવું બને. એ તમારે પ્રૂવ કરવું બહુ અઘરું પડે ટૂંકમાં. એટલે અંતે એ જે પાછો સસ્પેન્ડ થયેલો જે જજ છે એ પાછો આવી જાય 20 વર્ષ પછી, અને ત્યારે એ રિટાયર્ડ થઈ ગયો હોય, એટલે એને ફૂલ પગાર, ફૂલ પેન્શન મળે. જ્યારે ખાનગી સંસ્થામાં કોઈ આવું કર્યું હોય જોઈએ તો લાંચ લેતા કોઈ પકડાઈ ગયો હોય ખાનગી સંસ્થામાં, ત્યાં ને ત્યાં ટ્રસ્ટીઓ દ્વારા મીટિંગ ભરવામાં આવે અને એને ટર્મિનેટ કરી દેવામાં આવે. અર્ધ સરકારી સંસ્થામાં
આવો કેસ બને તો પ્રાઇવેટ જજ રાખવામાં આવે, જે રિટાયર્ડ થઈ ગયા છે એવા જજને મૂકીને સત્ય સુધી પહોંચવામાં આવે અને એ કર્મચારી જે છે એના ઉપર પગલા લઈને એને સસ્પેન્ડ કરવામાં આવે. પછી એને ટ્રિબ્યુનલમાં લડવું એટલું લડે, પણ એકવાર તો સસ્પેન્ડ થઈ જાય. હવે એ અર્ધ સરકારી સંસ્થા છે. દાખલા તરીકે વલ્લભ વિદ્યાનગરનું ટ્રસ્ટ એટલું બધું મજબૂત છે કે ટ્રસ્ટ તમને એકવાર ટર્મિનેટ કરે ને પછી તમે કોર્ટમાં જાઓ ને તોય તમે એ ટ્રસ્ટ જ એવું મજબૂત છે કે એની સામે લડી ના શકે, કારણ કે એ ટોટલી પુરાવાઓ ભેગા કરીને પછી જ કોઈને ટર્મિનેટ કરે, એમને એમ નથી કરતું. આખા કેસનો વિચાર સામેનો પ્રોફેસર કેસ કરશે તો શું થશે, એવા 2-3 દાખલાઓ છે મારી નજર સામે. બરાબર, એસપી યુનિવર્સિટીના. તો આ બધા કેસ સ્ટડી તમારે જાણવા જોઈએ સંશોધન કરતા પહેલા. સંશોધન સમસ્યાઓ નો વિચાર કરી લેતા પહેલા કે ભૂતકાળમાં કોઈએ આવી સંશોધન સમસ્યાઓ ઉપર કામ કર્યું છે, એના પરિણામો કેવા આવી શકે, તો એના ઉપરથી તમે હાઇપોથિસિસની રચના કરશો. જેમ મેં તમને કીધું કે ખાનગી સંસ્થાઓમાં જોબ સિક્યુરિટી નથી, જ્યારે ગવર્મેન્ટ સંસ્થામાં જોબ સિક્યુરિટી ખરી, અને કાર્ય કરવાની મજા હંમેશા અર્ધ સરકારી સંસ્થાઓ છે એમાં આવે. શા માટે? કારણ કે 40% ટ્રસ્ટનો વોલ્ટ રહેલો છે અને 60% ગવર્મેન્ટનો. અને જો ટ્રસ્ટ સારું હોય, મહાન સાહિત્યકારોથી ભરેલું હોય, કુમારપાળ દેસાઈ, રઘુવીર ચૌધરી, ઘણા બધા, કોઈ આર્કિટેક્ટ હોય, કોઈ પૂર્વ પ્રિન્સિપલ હોય, કોઈ ગવર્મેન્ટનો માણસ પણ હોય. દાખલા તરીકે પરફોર્મિંગ આર્ટ કોલેજ હોય અને એમાં ટ્રસ્ટી તરીકે સૌમ્ય જોશી હોય કે પરેશ રાવલ હોય કે નસરુદ્દીન શાહ હોય, તો એ સંસ્થાનો વિકાસ કેટલો બધો થાય, કારણ કે એની આગળ અનુભવ છે. નસરુદ્દીન શાહ આગળ અનુભવ છે નાટકનો, આશા ભોસલે આગળ અનુભવ છે સંગીતનો. તો ટ્રસ્ટી એવા હોવા જોઈએ કે જે સંસ્થામાં વિષયો ભણાવવામાં આવે છે એના જાણકાર હોય. દાખલા તરીકે માસ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા કલ્ચર આવું ભણાવવું હોય, તમારે પત્રકારત્વ તમારે ભણાવવું હોય, અને ગુજરાત સમાચાર જીએસટીવી ન્યૂઝ ચેનલ શરૂ કરે અને શ્રેયાર્થ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણવા આવે, અને એમાંથી જે પત્રકારત્વ શીખીને જાય તો એ એકદમ પ્રેક્ટિકલ નોલેજ કહેવાય, કે એને પ્લેટફોર્મ મળી રહે છે જીએસટીવી જેવું, જ્યાંથી એ તૈયાર થઈને બહાર નીકળે છે, પાસ આઉટ થઈને બહાર નીકળે છે. જેમ કે દિવ્ય ભાસ્કર કે સંદેશ, દરેકની પોતાની ન્યૂઝ ચેનલો પણ છે. વર્તમાન પત્રો તો ખરા, પણ પર્સનલ ન્યૂઝ ચેનલો પણ છે. સરકાર એની માથે હોય છે. મેં તમને કીધું ને 60-40 નો રેશિયો, તો પણ ટૂંકમાં એક કમાવાનું પણ એક ઉત્તમ સાધન બને ને. એની પોતાની વેબસાઇટ હોય, દિવ્ય ભાસ્કરની પોતાની વેબસાઇટ છે સોશિયલ મીડિયામાં, પોતાને ગમતા ન્યૂઝ જે હાઇલાઇટ કરવા માંગે છે, જેમ કે ગ્લોબલ વોર્મિંગ અથવા તો 2024ની ચૂંટણીનો પાયલોટ સર્વે, કેસ સ્ટડી મૂકવા માંગે છે પોતાની ન્યૂઝ ચેનલમાં, પોતાની વેબસાઇટમાં,
તો એની પણ જે લાયક આવે તો એની પણ એક અલગ કમાણી હોય છે. તો એવા કર્મચારીને કાર્ય સંતોષ મળે કે નહીં, કે પોતે પર્સનલ સોશિયલ મીડિયાના સતત ટચમાં રહે છે, દિવ્ય ભાસ્કરના માધ્યમથી, પોતાની સંસ્થાના માધ્યમથી. અને એવો જે પત્રકાર છે એ ભવિષ્યમાં પોતાના અનુભવોના જ્ઞાનના ભાથાની સાથે એ દિવ્ય ભાસ્કરનો ટ્રસ્ટી પણ હોય, જેથી કરીને એ દિવ્ય ભાસ્કરને આગળ ધપાવી શકે. અનેક વર્તમાન પત્રોની પણ સ્પર્ધા હોય છે. એ સ્પર્ધામાં ટકી રહેવા માટે ટ્રસ્ટ મજબૂત હોવું જોઈએ. જ્યારે સરકારી સંસ્થા જે છે એને બહુ એવી સ્પર્ધા કરવી પડતી નથી, કારણ કે ગવર્મેન્ટનો જમય છે. ટૂંકમાં તમે જો સરકારી બાઉદીન કોલેજમાં જે નોકરી કરતો હોય, ગુજરાત કોલેજમાં જે પ્રોફેસર નોકરી કરતો હોય, એને એ તાલીમે ન લે, એ રિફ્રેશર કોર્સ પણ ના કરે, એ બસ એકવાર ભૂલે ચૂકે જીપીએસસી પાસ થઈ ગયો, ભૂલે ચૂકે એને એકવાર પીએચડી કરી લીધું 30 વર્ષ પહેલા, એને બધું મોંઘવારી ભથ્થુથી માંડીને બધી સવલતો મળે. એટલે જોબ ઇન્વોલ્વમેન્ટ ન હોય, ઇન્વોલ્વ થઈને કામ ન કરતો હોય. પેલા 2 લેક્ચર લીધા, બીજા 2 લેક્ચર ઘર ભેગા. એક ગંડુ રાજા, ટકેસેર ભાજી, ટકેસેર ખાજા. જે તે ગવર્મેન્ટ વર્તમાન સરકાર ઉપર આધાર રાખે છે કેવી સ્ટ્રિક્ટ છે. બાકી ગવર્મેન્ટ સરકારી ઓફિસમાં 24 કલાક એસી ચાલુ, 24 કલાક લાઇટ ચાલુ, જરૂર હોય કે ન હોય, પાણીના નળ બગડી ગયા હોય તો એ પણ ચાલુ. આવું બધું જોવા મળે ઘણી વાર. જોકે ભારત હવે ખૂબ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. મને કહેતા એક ગર્વ થાય છે કે આવું કંઈ આપણી હવે સરકારી સંસ્થાઓમાં જોવા મળતું નથી. બહુ મોટી વાત છે. આ ડિસિપ્લિન જોવા મળે છે, એક પ્રકારનું શાસન જોવા મળે છે. અને પ્રોફેસરોને પણ ફરજિયાત યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે રિફ્રેશર કોર્સ જે છે એ રિફ્રેશર કોર્સમાં જોતરાવવું પડે છે. જ્યારે જ્યારે એજ્યુકેશન પોલિસીમાં કંઈ ફેરફાર થાય છે, એજ્યુકેશન પોલિસીમાં જ્યારે દર 3 વર્ષે વિષય વસ્તુમાં ફેરફાર કરવામાં આવે છે જરૂરિયાત પ્રમાણે, ત્યારે પણ રીફ્રેશ એવા કોર્સમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં, જે તે યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કોલેજમાં પ્રોફેસરોને, લેક્ચરરોને જોડાઈને તાલીમ લેવી પડે છે. ભલે એ લોકો નેટની એક્ઝામ પાસ હોય કે ટેટની એક્ઝામ એ લોકોએ બીએડમાં ભણાવવામાં દઈ દીધી હોય, છતાં પણ અમુક 3 વર્ષે 2 વર્ષે રીફ્રેશ કોર્સમાં એને 20 થી 25 દિવસ જોતરાવવું પડે છે. અને ચાલુ પગારે એ આ રીતના તાલીમ મેળવવા માટે જતા હોય છે. તો આ બધી જ જે આજે મેં વાત કરી એ સંશોધન સમસ્યાઓ, સંશોધનનો વિષય, તમારા પીએચડી નો વિષય જ્યારે તમે નક્કી કરો ત્યારે આટલું બધું બારીકાઈથી તમારે વિચારવું પડે છે. જે તે સંસ્થાઓના વડા, ટ્રસ્ટી કે કર્મચારીઓ હારે
મુલાકાત પદ્ધતિ દ્વારા શું અવેલેબલ છે માહિતી એ નક્કી કરવું પડે છે. સાયુજ્ય સ્થાપન કરવું પડે છે સંસ્થાના કર્મચારીઓ સાથે, સંસ્થાના હેડ સાથે, સંસ્થાના પ્રિન્સિપાલ કે મેનેજર સાથે, જેથી કરીને તમારી જે મનોવલણની કસોટી જે છે, કાર્ય સંતોષ કે કાર્ય સામેલગીરીની જે કસોટી છે એ કસોટી ફિલઅપ કરવામાં જે તે કર્મચારીઓ જે તમે યાદચ્છિક રીતે પસંદ કરેલા હોય એવા કર્મચારીઓ તમારા સંશોધન કાર્યનું એક માધ્યમ બને, સાચી માહિતી આપે, સારી માહિતી નહીં, જેથી કરીને ખરા અર્થમાં સંસ્થાનો વિકાસ શા માટે રૂંધાય છે અથવા તો કર્મચારીઓ શા માટે કામ કરવા માટે પ્રેરાતા નથી, આ બધી જ સમસ્યાઓનો ખ્યાલ આવી શકે. અને ખરેખર તો દરેક મેનેજરે કે દરેક ટ્રસ્ટીઓએ કે દરેક પ્રિન્સિપાલે પોતાના સ્ટાફ રૂમમાં થતી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ પ્રોફેસર માટે શું વિચારે છે, પ્રોફેસરો વિદ્યાર્થી માટે શું વિચારે છે, એ જ રીતે સ્ટાફ રૂમમાં થતી ચર્ચાઓ પ્રિન્સિપાલને ખબર હોવી જોઈએ અને એ પ્રિન્સિપાલ જે છે એ કડીરૂપ સાબિત થવું જોઈએ. એડમિનિસ્ટ્રેશન અને સ્ટાફ વચ્ચેનું એક મહત્વનું જોડાણ એટલે પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલ જ સ્ટાફ રૂમની સમસ્યાઓ ટ્રસ્ટ સુધી લઈ જતો હોય છે અને ટ્રસ્ટ શું ઈચ્છે છે કર્મચારીઓ આગળ એ વાતની મીટિંગ પ્રિન્સિપાલ જ કરી શકે. તો ટૂંકમાં મુલાકાત પદ્ધતિ દ્વારા આ બધું જ કાર્ય જે છે એ શક્ય બને છે. અને એ જે મુલાકાત જે છે એ ઘણીવાર મૌખિક મુલાકાત પણ હોય છે અને લેખિત મુલાકાત પણ હોય છે. કોઈ પણ જુદી જુદી તુલાઓ તમે જ્યારે ફિલઅપ કરાવો છો એની આગળ એક વ્યક્તિગત માહિતી પત્રક જોડવામાં આવે છે. હવે આ વ્યક્તિગત માહિતી પત્રક શું છે? એ વ્યક્તિગત માહિતી પત્રક ત્યારે તમે ફિલઅપ કરાવી શકો જો તમારું સાયુજ્ય સ્થાપન મજબૂત હોય કર્મચારીઓ સાથે. બરોબર, કર્મચારીઓ સાથે તમે સાયુજ્ય સ્થાપન વ્યવસ્થિત કરી શકો તો જ વ્યક્તિગત માહિતી પત્રક જે છે એ તમને ઉપયોગી પુરવાર થાય. હવે વ્યક્તિગત માહિતી પત્રકમાં હોય છે શું? જેમાં તમારું પૂરું નામ, તમારી કૌટુંબિક પરિસ્થિતિ, તમારી આર્થિક પરિસ્થિતિ, તમારો ભૌગોલિક વિસ્તાર, તમે સંયુક્ત કુટુંબમાં રહ્યો છો કે વિભક્ત, આવા પ્રશ્ન પણ પૂછવામાં આવે. તમારે કેટલા બાળકો, તમારી આ કેટલામી નોકરી છે, આની પહેલા કઈ કઈ જગ્યાએ તમે નોકરિયાત તરીકે હતા, શા માટે નોકરી છોડી, આવા પ્રશ્નોના જવાબ આપવાનું કર્મચારીઓ ટાળે છે. તમને તમારી સંસ્થા પ્રત્યે કેટલું માન છે, આવું બધું
જેને કહેવાય કે એક મૌલિક પ્રશ્નો તમે એનું તૈયાર કરીને, તમારા મનમાં ઉગતા પ્રશ્નો તૈયાર કરીને વ્યક્તિગત માહિતી પત્રકમાં તમે ભરાવી શકો. ઘણીવાર તમે પગાર કે ઉંમર જેવી વાત પૂછી નથી શકતા, જેથી કરીને ઉપર વ્યક્તિગત માહિતી પત્રકમાં લખી શકો કે આ માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવશે, અથવા તો બધા પ્રશ્નોના જવાબ આપવા એ ફરજિયાત નથી, આવું તમે લખી શકો. જવાબ નથી આપતા તો એની પણ એક સાયકોલોજી હોય ને. દાખલા તરીકે કોઈને પોતાની ઉંમર છુપાવવી હોય, કોઈને પોતાનો પગાર છુપાવવો હોય, પોતે ગે હોય કે એવું ન હોય, સ્ત્રીમાં આવો છો, પુરુષમાં આવો છે કે અન્ય જાતિ, તો સ્ત્રીમાંય ટીક ન કરે, પુરુષમાંય ન કરે ને અન્યમાંય ન કરે. પણ એ સમજવાની વાત છે કે અન્યમાં હશે એટલે એને પોતાની લિંગ બતાવી નહીં, સ્ત્રી છે કે પુરુષ છે. એ જ રીતે કોઈ જ્ઞાતિવાદમાં માનતું હોય તો એ હિન્દુ ન લખે, એમ લખે હું જૈન છું, જૈન. જ્ઞાતિ તો કે છે જૈન, પાછા એમ લખે જૈન દેરાવાસી, જૈન સ્થાનકવાસી. પેલું શિયા અને સુન્ની મુસ્લિમમાં જેમ હોય છે ને, ખરેખર તો હિન્દુ એમ જ લખાય, બરોબર. એમાં કઈ બ્રાહ્મણ, વાણિયા, પટેલ એવું કઈ લખવાની જરૂર જ નથી, હિન્દુ. અને હિન્દુ ન હોય તો મુસ્લિમ, મુસ્લિમ ન હોય તો ખ્રિસ્તી. પણ જૈન એટલે હિન્દુ જ, પણ એ લોકો એમ જ લખે જૈન. એટલે એ માનસિકતા, એ મનોવલણ કેવું, એ પોતાને સનાતન ધર્મીઓ કરતા અલગ માને છે, એવું બને. તો વ્યક્તિગત માહિતી પત્રકમાં આ પ્રકારના પ્રશ્નો રાખવામાં આવે છે, અને એ પ્રશ્નો ઉપરથી જ જે તે કર્મચારીઓની માનસિકતા શું છે, સમાજ પ્રત્યેની, પોતાની સંસ્થા પ્રત્યેની, અને ઇવન એ પોતાની જાતને શું માને છે. તમે તમારી જાતને પસંદ કરો છો તો એમાં કક્ષા લખેલી હોય, માનો તો એમાં એ લખેલી હોય કે અત્યંત, માની લો કે એમાં લખેલી હોય કે અમુક અંશે, એમાં માનેલી હોય કે એક કર્મચારી તરીકે નહીં. ઘણા બધા ઓપ્શન હોય ને, ક્યારેક બે ઓપ્શન હોય કે તમે તમારી જાતને પ્રેમ કરો છો, હા કે ના. લગભગ બધા હા જ કરશે, હા જ લખશે. પણ ઘણા એવા હોય કે ના, નથી કરતો, હું મારી જાતને પ્રેમ નથી કરતો. અથવા તમે તમારી જાત કરતા તમારી સંસ્થાને વધારે પ્રેમ કરો છો, તો એમાં તમે હા લખો કે ના. વ્યક્તિગત માહિતી પત્રક છે, તમારે જે લખવું હોય એ તમે લખી શકો. તો આ સાયુજ્ય સ્થાપન છે. વ્યક્તિગત માહિતી પત્રકમાં એ કેટલા પ્રશ્નોના જવાબ આપે છે એના ઉપરથી જ એક નક્કી થઈ જાય છે કે તમારું પોતાનું સંશોધન કરતાનું વ્યક્તિત્વ કેવું છે. કેવી રીતે નક્કી થાય? જો તમે રેપો કેળવી શક્યા હશો, સાયુજ્ય સ્થાપન કરી શક્યા હશો, એ વ્યક્તિ જો તમને અંગત સમજશે અને એને પણ થશે કે કુતૂહલ વૃત્તિ જાગશે કે યાર આ તો મને મારા વિશે કંઈક જાણવા મળશે હો, આ મનોવલણ તુલામાં આ મને ગમે ત્યારે 6 મહિના પછી કહેશે મારા વિશે. અને તમારે કેવું જોઈએ કે ભલે આપણે આ સંસ્થાનો અભ્યાસ કરી રહ્યા છીએ, પણ તમારું વ્યક્તિત્વ કેવું છે ને એ પણ મને અંદાજ આવી જશે ને. આપણે ફોનમાં નિરાતે પછીથી વાત કરીશું. આવું એને કોણીએ ગોળ ચોંટાડવો જોઈએ, જેથી કરીને એ સાચી માહિતી આપે તમને. સારી નહીં, સાચી માહિતી આપે, કારણ કે એને એના વ્યક્તિત્વમાં રસ છે. કામના કલાકો હું 12 કલાક થાકી કેમ જઉં છું, બિચારાને સતત કોકને સમજાવવામાં રસ છે
કે યાર 12 કલાકથી વધારે મારાથી કામ નથી થતું, અને વળતર આપે તો હું 20 કલાકે કામ કરવા તૈયાર છું. તો આ બધું જ સાયુજ્ય સ્થાપન દ્વારા શક્ય બને છે. વ્યક્તિગત માહિતી પત્રક દ્વારા શક્ય બને છે. તો સંશોધનની જે મુલાકાત છે, એનો જે પ્રશ્નનો જવાબ છે, એ જે અત્યાર સુધી હું બોલી એ છે. આ કોઈ સામાન્ય મુલાકાત નથી. ડેટા કલેક્શન કરવા માટે જે તમે કર્મચારીઓની મુલાકાત લ્યો છો, એ કોઈ સામાન્ય મુલાકાત નથી, એ વિશિષ્ટ મુલાકાત કહેવાય. સંશોધન કાર્ય કરવું એ કોઈ હવન કરવા બરાબર જ છે. એનાથી કરી છે કે લગ્ન ગ્રંથિથી જોડાવા માટેની વિધિ, કે અગ્નિદા દેવાની, કે આપણા જે કોઈ 16 સંસ્કારો છે, જો આપણે એ 16 સંસ્કાર કહીએ છીએ, નામકરણ વિધિથી માંડીને જનોય આપવાની વિધિ, કે રક્ષાબંધન, આ બધાની સાથે આપણે કેટલા બધા કનેક્ટ છીએ, આપણા ધર્મ, આપણા ઉત્સવોની સાથે. એ જ રીતે સંશોધન સાથે તમારે કનેક્ટ થવું પડે છે, તો તમને એનો જવાબ મળશે, તો તમને એનું તારણ કાઢી શકશો, તો પીએચડી ખરા અર્થમાં તમે કમ્પ્લીટ કરી શકશો. તમારી એક જવાબદારી છે સંશોધન કરવું. એ આ કઈ શાક માર્કેટમાં શાક વેચવા જેવી કે શાક લેવા જેવી ઘટના નથી. ઇન્ક્રીમેન્ટ વધારવા માટે કે સંસ્થામાં માત્ર નોકરી મેળવવા માટે જ પીએચડી નથી કરવાનું, સંશોધન નથી કરવાનું, પરંતુ આ એક તમારી નૈતિક જવાબદારી છે. સમાજને કંઈક આપીને જવું છે. મેસ્લોની પ્રેરણા, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મ સાક્ષાત્કારની જરૂરિયાત. અંદરથી સેટિસ્ફેક્શન ક્યારે મળે? અંદરથી જોબ ઇન્વોલ્વમેન્ટ ક્યારે આવે? કાર્ય સામેલગીરી ક્યારે આવે? એ કાર્ય કરવામાં તમને મજા પડી ગઈ યાર આજે તો, એવું ક્યારે થાય? આજે તો લેક્ચર લેવાની બહુ મજા આવી, આવું ક્યારે થાય? જો તમારી પાસે નોલેજ હોય તો. નોલેજ ક્યારે હોય? જો એ નોલેજમાં તમને રસ પડતો હોય તો. તમે એક સરસ મજાનું લેક્ચર ક્યારે લઈ શકો? તમારી આગળ એનું વિઝન હોવું જોઈએ. શા માટે આવું બોલું છું? શા માટે આવું ભણાવું છું? શા માટે આવા ઉદાહરણો આપું છું? જેથી કરીને આવનારી પેઢી મનોવિજ્ઞાનમાં સંશોધનો કરે તો એ વિશિષ્ટ પ્રકારના સંશોધનો બની રહે. એ કોઈ ચિલ્લા ચાલુ સંશોધન ના હોય, એ કોઈ કોપીરાઇટ ના હોય, એ કોઈ વિશિષ્ટ ઘટના હોય. તો જે મનોવલણની વાત છે એ કેવું છે? કાર્ય સંતોષ કેટલો છે અને કાર્ય સામેલગીરી કેટલી છે? તો આમાં ફેક્ટોરિયલ ડિઝાઇનનો આપણે આંકડાશાસ્ત્રીય ઉપયોગ કરી શકીએ. એમાં પણ કેવી ફેક્ટોરિયલ ડિઝાઇન? માની લ્યો કે 2/2/3 એવી પણ લઈ શકો, 3/3/3 એવી પણ લઈ શકો, 3/3/2 એવી પણ લઈ શકો. ખૂબ મોટી જવાબદારી છે. કઈ ડિઝાઇન, કઈ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને તમે જે તે સંશોધન કરી શકો. બહુ મોટી જવાબદારી છે. કારણ કે એ જે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ તમે કરશો, એના ઉપર સંશોધન તારણ ઉપર પહોંચશો તમે, અને એ જે સંશોધન તારણ નીકળશે એનો સરકાર એપ્લાઇડ એનો ઉપયોગ કરશે. એપ્લાઇડ સાયકોલોજીમાં એનો ઉપયોગ થશે.
નવી શિક્ષણ નીતિમાં એનો ઉપયોગ થશે તમારા સંશોધનોનો. દાખલા તરીકે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બાળકનો ઉછેર કઈ રીતે કરવો, એ વિષય ઉપર તમે પીએચડી થશો તો ભવિષ્યમાં બાળ ઉછેર કઈ રીતે કરશો એ તમે એક માર્ગદર્શન પૂરું પાડો છો અન્ય લોકોને. એ જ રીતે તમારી પીએચડી ની થીસીસ ખાલી લાઇબ્રેરીમાં પડી રહેવાની નથી. એ લાઇબ્રેરી વર્ક કરવા એનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ કરશે, અન્ય પ્રોફેસરો કરશે. તમને એવું લાગે છે કે હવે આ થીસીસ ને શું કરવાનું, બીજી 4 કોપી તમે જમા કરાવો છો ને સંસ્થામાં, એ 4 કોપીઓ લાઇબ્રેરીમાં રાખવા માટે, એક તમે રાખો છો. અને હવે તો ઓનલાઈન એજ્યુકેશનની જે વાત કરી રહ્યા છીએ આપણે, ત્યારે તમારી પીએચડી ની થીસીસ ઓનલાઈન પણ હોઈ શકે. અને જો એનો વ્યવહારુ ઉપયોગ વધારે થઈ જાય તો કોઈ પબ્લિશર એને છાપી પણ શકે. છપાવી જોઈએ, હું તો કહું દરેકે પોતાની પીએચડી ની થીસીસ. અને એ કોઈને ખરીદવી હોય તો એ ખરીદી શકે એવા પબ્લિકેશન પાસે છપાવી જોઈએ. દાખલા તરીકે આદિવાસીઓનો ઇતિહાસ, તો આદિવાસી ઉપર જેને પીએચડી કરવું હોય એ પીએચડી કરીને પોતાની થીસીસ પણ આ જ રીતે છપાવી શકે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, આજે આખું લેક્ચર મારું ટૂંકમાં મુલાકાત પદ્ધતિ કોને કહેવાય એ સમજાવવામાં જ રહ્યું. વ્યાખ્યા વાંચી જઉં છું, મુલાકાત પદ્ધતિ એટલે શું. તો કે સામાન્યતઃ 2 કે તેથી વધારે અધિક વ્યક્તિઓ દ્વારા કોઈ વિશેષ ઉદ્દેશ્યથી આપણને આમને સામને કરવામાં આવેલ વાતચીતને મુલાકાત પદ્ધતિ કહેવાય. એટલે કોઈ હેતુ અને ધ્યેય, ગપ્પા મારવા માટે ભેગા નહીં થવાનું, એને મુલાકાત ન કહેવાય. પરંતુ એક વિશિષ્ટ ધ્યેય કે હેતુ માટે જ્યારે આપણે મીટિંગ યોજીએ છીએ તો એને મુલાકાત પદ્ધતિ કહેવાય. કોઈ વિશેષ ઉદ્દેશ્યથી જ્યારે આપણે મુલાકાત લઈએ છીએ ત્યારે 1970માં ડ્રેન્ઝન નામના સાયકોલોજિસ્ટે આ વ્યાખ્યા આપી. મુલાકાત આમને સામને કરવામાં આવેલ એક સંવાદિત આદાન પ્રદાન છે, વિચારોનું આદાન પ્રદાન છે, જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી અમુક માહિતી પ્રાપ્ત કરે છે. અને એક વ્યક્તિ મુલાકાત લેતી હોય છે અને બીજી વ્યક્તિ મુલાકાત આપતી હોય છે. દાખલા તરીકે કોઈ સેલિબ્રિટી જે છે એ પોતાનો ઇન્ટરવ્યુ ટીવીમાં આપતી હોય, દાખલા તરીકે કંગના રાણાવત કે લતા મંગેશકર કે અમિતાભ બચ્ચન, તો એ પણ સેના મુલાકાત પદ્ધતિ દ્વારા શક્ય છે. એનો હેતુ કે ભાઈ તમે તમારા જીવનમાં કઈ રીતે આગળ આવ્યા, તમારે જ્યારે તમારી સંસ્થા એબીસી ઉપર દેવું થઈ ગયું હતું તો એ દેવામાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા, ધીરુભાઈ અંબાણીએ તમને કેટલી મહેનત એમાંથી બહાર કાઢ્યા, તો એની એક આખી ઘટના, એની આખી એક મુલાકાત લેવામાં આવે છે અમિતાભ બચ્ચનની સાથે કે રેખા સાથે. તમે કયા કયા અભિનેત્રી ને અભિનેતાઓ સાથે કામ કર્યું, ઇનડાયરેક્ટલી નથી પૂછતા એ લોકો બચ્ચન ને રેખાનું, પણ છતાંય ઘણું બધું પૂછી લે છે સિલસિલા પિક્ચર યાદ કરાવીને. એમાં એના હાવભાવ, એની બોડી લેંગ્વેજ, એ જવાબ આપવાનું ટાળે છે કે નહીં, અથવા જવાબ આપે છે તો કેવો આવે, હેલ્ધી જવાબ આપે છે કે ભાઈ હા મારી સાથે કો આર્ટિસ્ટ તરીકે કામ કરેલું છે,
અને મજાનું વ્યક્તિત્વ છે, મજા આવી એમની સાથે કામ કરવાની. એથી વિશેષ બચ્ચન કાંઈ કહેતા નથી. તો આજનું આ લેક્ચર મારું પૂરું થયું. ટાઈમ ઇઝ ઓવર. નમસ્કાર.